ગુડ મોર્નિંગ શુભ સવાર કેમ છો યુટ્યુબ ફેમિલી મજામાં છે ને મજામાં રહેવાનું આજના બ્લોગની અંદર તમારા બધાનું સ્વાગત છે ને મારા વાલા 6 વાગે આપણે વિડીયો શરૂ કરી દીધો હોય અમારે નેન્સી બેનને તાવ આવ્યો જો હા તાવ આવ્યો છે ગાઈસ અને આપણે વહેલા ઊભા થઈ ગયા હતા કે તો વહેલા કાર્ય તો શરૂ કરો કે નહીં મારા વાલા તો બને રહેજો ચાલો જઈ કોળમાં સૂર્ય ભગવાન જોયું ધવાડી જોઈ આપણે વહી આવશે ઘરે હવે ધનજીભાઈ છે ને આખું લઈને આવે આમ જુઓ કાંઈ મેં કામ ધનજીને શું કરવાનું ઊભા થઈને કેરીઓ ગોત લેવાની કા બીજે લેવો કે ત્યાં ઓલિયો પેલા લેવું તમે જ એ ઓલા પણ બહાર ખાટલો ના પડી બોલો અમે હુતા આખડી પેલા ના તો પછી જય માતાજી જય દ્વારકાધીશ આપણે મોબાઈલ હાથમાં લઈ લીધો ને આપણે આવી ગયેલા સહી બગીચામાં કેરી ઉતારવા સાહેબ છે આંબા ઉપર દેખાડો તમને આંબા ઉપર કેમ છો મજામાં હા મજામાં છે ને સાહેબ જો કેરી ઉતારો મારા આંબા મેલ કેરી તોડવા મીઠા એ ફગાવોમાં તો લે કોને અહીંયા તગારું ને એવું પડ્યું અહીં જો આ એક ડોલ તે ઉતારી લીધી ઉપર લે ઉતારે છે હાલો આંબી લાવો આ બે થોડી હાથ છે મારા હાથમાં તે ધોબે ગયો યાર થોરવા પલ્લી ભરેલી હતી ઉતારી લીધી હવે સાહેબ હેઠી આવ્યા અડધે પેલા એટલે આંબો ગયડો છે એ વિડો આંબો છે અમારો સાહેબ ઉપર બેઠા બેઠા ખીજાય એટલી તો લીધી છે આપણે બધે આંબેલી પાડવાની છે હાલો પાડ લઈ ફટાફટ પેલા તો છે ને ગાઈસ જો પગો લે કેમ મોઢું પડી દે એને છે ને 10 કિલો માથે ચડે ને તો મોઢું એમ થઈ ગયું ને હવે શકે જાય ઘરે ક્યારે ઉતરી તો હું અહીંયા ઠાકી દે મારા વાલા ઘડી કાકા વાકા ઊભા હુતા માથે ચડ્યો હેઠો ઉતરણ એમ ક્યારે ઉતર્યું કે તમને તું અહીંયા ઠાકી દે બોલો જો તો અત્યારમાં કેરી ઉતારી લીધી ચાલો ગાઈસ આપણે કેરી જોખવા હોય જાય ને કિલામાં કેટલી આવે 4 આવે શું આવે 4 રૂપિયાની 4 રૂપિયાની 4 ગાઈસ સમજો તો એ તો વધારે છે આમાં ઘણું વધારે સમજો આ નાની એવી કેરી નાની કેરી આ બે નાન્યું તો આ બે નાન્યું અને બે મોટ્યું તો 1 કિલોનો હું તો 100 ગ્રામ તો હશે જ છે તો લો ઉભાર 100 ગ્રામ કાટ ખાઈ જેડું છે ગાઈસ આલી 4 કેરી 1 કિલો 100 ગ્રામ અમારે 100 ગ્રામ તો માથે જ પડ્યું માથે તો બાકી કાંઈ વાંધો નહીં અમે છે ને 3 કિલો જોઈશે મેં તો કા 3 કિલો જોઈશે ને 3 કિલો જોઈશે ને ચાલો તો ફેમિલી ફટાફટ જોઈ લે છે ને એ તો અંધારું છે બોલો જો મેં તે મારે બેટો કિલા में 4 કહેતા તા 3 કિલો જોઈશે તો કેટલી આવી 3 કિલો માં 9 આવી બોલો ગાઈસ ચાલો તો ફટાફટ પાછા જોખમ પડી 1 આખલા પણ વધારે જાય 2 3 4 5 6 7 8 9 આટલા કીધું ને વધારે આવી જો બોલો આમ થાય હાલો 10 હું 10 છે ને કા ઓલા ખરા 9 નાખલે 10 કાંઈ વાંધો ઉતારો ફટાફટ ને ફેમિલી અમારે કદાચ ને દાડી આવે છે કાલે કોન્ટેક્ટ છો ના પાડતા પણ એની આવી છે જો આવડા પતરાની હિરકું કરવાનું છે કે તો આવી થાય ને અત્યારમાં હું આ કેરી આપણે તોડ્યું ગામમાં દેતો હોઉં તો કે દેવા કોઈ નહીં તો લેવા આવે પણ આ તો હું જાઉં છું તો લેતો જાવ એમ છે કાંઈ અને ચાલો તો બને રહેતો ફાઇનલી ને કન્ટિન્યુ મિત્રો આપણે મજૂર આવી જાય બોલે તો કે દાડી હા કાલે તો ના પાડતા આ ઈ નહીં જ માણા હે તો પૈસા લેવાળા પાલટી છે પૈસા લેવાળી ને આ પતરા છે કે બધા કાઢ નાખવાના અહીં લે ત્યાં બધા ઓલા રહોડું બોડું બધું સાફ કરવાનું છે એ બધા આના કામ છે કા પાણી આવે અને કાલે અવલબેન હતા આજ ખાલી એતલ છે એટલો ફેર છે તો ચાલો કન્ટિન્યુ કામ કરે છે ને પતરા પાડી બતાવીને કેવું બનાવી પતરા તો ગમે ને નડે નહીં એને મોટા ધનજીરા દે એ કાઢતો નહીં ના આના પતરા પાછા બાંધવાનું છે રોહડાય આ અહીંયા રાખ કેડા મેક મોટા
હતી ના દવા ફટાક ચો ફાઈટ એટલે ફાઈટ ફાઈટ ઓહો બસ હવે નહીં કરતા કેમ પણ તો પાડી દઈ સાલ ફટાફટ ગોળા તો અહીં નથી પેલા ગોળા કામ કા એ લે ને કઈ પતરા પડી જાય પતરા પડ્યા ને તો આપણે બે જા જમવા જવો આ તો આવી રીતના કઈ પતરા પડ્યા અને આજ તો ડાયરેક્ટ છે ભાઈ અડદની પાછી કા એનસી બેન છે ને ખાવાની છે કે તારે વાહ તો ચાલો ફટાફટ જમી લઈને કેરી આવશે કેરી મળે પછી બતાવું કેવી નીકળે બરાબર ખાવાનું છે વાહ ચાલો ફેમિલી આ આપણી કેસરી કલરની કહેતા ને એ તો પડી ગઈ ને આ 2 દી ભગવાનને ધરેલી રહી ગઈ દાળ મેં દેખાડ્યું કિસને અને તો અહીંયા કેરી આવી ગઈ આ પહેલે વેલો આંબો બધાય કરતા કેરી કેવાય આમ કહેતા કા કોઈ આંબો ન જતા એટલે લે બોલો લો ચાલો તો જમી લઈને આ કેરી કેવી નીકળી દેખાડી કેમ લગભગ પીળે નીકળશે મારથી અંદર લાલ છે એટલે બહાર લાલ છે એટલે અંદર પીળી એમ તો ચાલો ગાઈસ આવી નીકળી એટલે કે આ પીળી નો કહેવાય પછી પીળી કોને કહેવાય આ પીળી કહેવાય જો એ પીળી નથી આ પીળી છે જો આ એ થોડીક લાલ થઈ ગઈ બાકી તો આ પીળી કહેવાય આ લાલ તો નીકળી કા તો ચાલો ફટાફટ જમી લઈને ફેમિલી પાડો નથી પડી ગયું પતરા બતરા હેઠા નાખી દીધા અંદર વહેરીમાં અને કેવું શોખ થઈ ગયું બોલો ગાઈસ હંધુ ઓપન અહીંયા તો શું છે અહીંયા કઈ શરૂ લાગે કામ કરે રોહડા શું કામ કરે કાંઈ નહીં મસ્ત રાંધવાનું મજા આવી છે હવે સર વરસાદે મજા એવું છે એ વખત રહી જાવ કઈ સુલો તો ગમે એટલું પાણી બોમ્બો હોય કોઈ ઓલાય તો નીતિ ગેસ જણે ભલે ની 2 બાટલા જોતા હોય ને 5 જોવા મારે તલાવવા એમ રાખવાનું કા તારે તેમ હોય ને એમ હું મારે કરવાનું નહીં કે નહીં મારે તલાવવાનું વળું તેલું કે નહીં હવે તો ચાલો ગાઈસ સા બને છે અને તો આવી રીતનું પાડી દીધું ને શીખું મેકલો મારા વાલા બોલો જો ને અરે ખાતર જોતું કોઈ ને આમ તો ઊંધને લીંડી તમને આપજો ને કોક ને 3 ટકરા તો ખાતર નીકળે ઊંધને લીંડિયું હોય મારા ભગવાન તમને દેખાડી તો તમને એમ થાય કે ઓ બાપ આમાં પણ દેખાડતું ને અત્યારે બુરાઈ ગયું આમ જો આ બધું ઈંદડે લીંડિયું છે એકલો પથ્થારો હે આ બધું ઓર્ગેનિક ખાતર સ્પેશિયલ બ્રાન્ડ છે ઘટીને ઊંધડે લીંડિયું તો છે ને ફેમિલી ચીકુડી કાપવાનું શરૂ કરી દીધું કેમ કે ધાબામાંથી કોન્ટેક્ટ રાખી તો દીકરા ઊંદાડા આવે ને પ્રહોડામાંથી ચીકુડીને ડેડું ન આવવા દઈ અને ધાબામાંથી ન દઈ ચીકુડું ખાવા ઊંદાડો આવે ધાબામાંથી લઈ કા રહોડામાંથી બરાબર હવે આ અલગ કરી આમ શરૂ છે આ સાઈડ જો એ લે આ ધારીઓ મારા વાળા બહુ કાપે હો હું કરું ખેસ 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 ये जो राइट गो हाँ भाई से कहीं मंडा जला वालू धारियो लीन बहुत बोले बोले तो गाइस અમાર રહોડું કેવું થઈ ગયું ઓ બાપા રે ઓ દાદા રે અમારું રહોડુંની હાલત કેવી થઈ ગઈ છે આમને રાવ દેવું છે હક ખુલ્લો રાવ દે બહુ મજા છે કા એ ગાઈસ હાલો ભાઈ બાપા મુઈસી વાળા ભાઈ કોણ છે એ લે આવું છે ને અમારે સુલા બુલા ધવાડા નીકળ્યો હોય તો પાછી એમ ભણતા એમ જુઓ તો ભાંગી ગયેલું પીડી ભાઈ થાંભી જાય બાંભી જાય ગરમા ગરમ સુલો છે ગોળી ફૂટી ગયેલી છે ગેસનો બાટલો લઈ ફાટશેલા એ પાછી ના નાખવાની છે એટલે ખેંચવાની છે વાહ કોઈ લાવો એ તો કોઈ લાવો તો તડકે મજા આવે એમ કહેતી ને નહીં ખુલ્લું હોય તો મજા આવે એમ કહેતી ને કઈ આમ જુઓ મજા આવે હજી મજા નહીં આવતી ને હવે તો છે ને બપોર ખાવામાં થોડીક વાર છે 11:30 સમય થયો છે અને તો એક થાંભલી અહીંયા નખાઈ રહી એક થાંભલી અહીંયા નખાઈ રહી અને એ લે હા અને અહીંયા રોટલા બનાવવાનું શરૂ છે મારા ભાઈ તડીકો સૂર્ય ભગવાન તો કેવા છે ઓ બાપ ડેન્જર અહીંયા બને તમે નીચે ઠંડાકો તમે ના ખાડો કરવા આવ્યો પોતાનો ધક્કો મારતા મોટા મારા ઘરના દબાયા એ તો 12 વાગ્યા તો છે ને ગાઈસ રાંધવાનું શરૂ છે મારા બા એવા શાક બનાવે આને બનાવી લખા રોટલા અને મારો બેટો ખરેખર તડીકે બનાવ્યો રાખો તો આમ તડીકાને કેમ લાલ થઈ જાય કે બરોબર છે અહીંયા સાયો છે જો અને આ બાજુ તડકો બેના રહ્યો અત્યારે મને થઈ જશે ગાઈસ અને પતરા ચડાવવાનું કન્ટિન્યુ શરૂ છે પતરા અડાતા ને એટલે ધગે છે અને આવી રીતનું કંઈક બન્યું છે આ ફેરી કેવું મારા વાળા દોર હે હા બસ સાચી છે ઓલા કરે તો ભાઈ હા વેઠવું તો અહીં માણા ગમે આવી ભટકે આખું વેલા ત્યાં વટાઈ ગયો એટલે છોકરો હોય થઈ અને આટલે દીકરો વટે વાંડા એવો માણા આવે ને તોય નો આપણે એવું છે હા વાંધો નહીં મુકેશભાઈ તો તમે આ ફેરી આપણો છે નહીં છોટી તમે આવજો બન્યા રહેલો ની સા બનોમડી હવે એને મજા આવતી છે જોવો ગઈશ પતરા એટલા સેડ્યા છે એ તો અહીંયા સુધી બાકી છે હે કેમ કેમ છો અહીંયા બન છે તું કે નહીં હવે કેમ લાગે
મેં અહીંયા બંધ કરી દીધો કાંઈ તડકો હતો ને મેં કીધું લઈને ફાટશે તો મને બીક લાગે એટલે બંધ કરી દીધેલો તો હવે કેમ છે પતરા સગાઈ હા આવી ને પણ અહીંયાથી આથી આમ કરીને આમ ઊભું કરવું પડે ને વાસા કહીથી આમ વી જાય કા આવું છે આમ જુઓ કેવું છે કહું દેખાડો તમને જુઓ કહીશ અહીંલી મેં આવે ને તો અહીંલી તો આમ ન પડી જાય તો અહીંયા સુધી હારે માળવું પડે અહીંયાથી પતરા વધારવા પડે તો પતરા આપણી પાસે ઓલરેડી એવા છે નહીં આપણે આ પતરા બાંધી દેવાના છે આખરે એવું છે અને આવી રીતનું પાછું થઈ ગયું છે અડધું ને અડધું બાકી છે તો હજી કામ ઘણું છે તો ફટાફટ પાછું કામ કરવા મળ્યું તો ચાલો ફેમિલી આવી રીતનું થઈ ગયું છે મારા વાલા આમ જોવો એ તો બાંધવાનું શરૂ છે એટલે લગન પતરા સડાવ્યા ને આમ બહાર જઈને કેવું લાગે દેખાડી દો કા થઈ જાય ને મસ્ત હે હું એટલે એ તો કરવાનું હતું પણ એ તો હું ને આળા ચડતો ગયો એટલે બાકી આજ આખો દિવસ છો મારે મહેનત ગજબ નહીં કરી નેક્સ્ટ લેવલની મહેનત કરી તે છું તો આવી રીતની છું છે અને વલ પાડવાવાળા બે છોકરા ચડી ગયેલા માથે તો સીતારામ મારવાળા આવી રીતનું હે ભાઈ ધીમે 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 કન્ટિન્યુ કામ શરૂ છે બાંધવાનું તણાવવાનું આ પતરું તો આવું હરખું રૂ નથી કાંઈ વાંધો નહીં ચાલો ખાસ પડી જાય હું ધાબામાંથી આવ્યો કેમ છું એમ જોવો વ્યવસ્થિત છે ને આમ જુઓ અમારા ધાબામાંથી યાર કેવી હાલત છે તમે જોવો તો ખરા મારા વાલા આ ધાબુ છે કે આ તૂટી ગયેલું ધાબુ હોય તમને કોઈ ન ખબર હોય આ અમને એકને જ ખબર હોય કેમ કે અમારે પાણી પડે તમારે કોઈ ન પડતું હોય એટલે આમ જો ખલેલા મેકલાવું મારા વાલા બરાબર દેખાતા નહીં પણ એ બાજુ આંબા આપણે જરા જો કર્યું છે ને તો પછી યાર તો ચાલો ફેમિલી હું જાઉં જલ્દી નીચે જાઉં પાછો ફટાફટ કે આપણે નીચે આવી જાય આમ કહેવાય તો બધું કામ થઈ ગયું છે ઘણું ખરું પણ હવે પ્રોબ્લેમવાળી વસ્તુ એ છે કે અહીં લે અહીંયા ગોળા મીચી કે અહીંયા તો કે ઓલા પણ એક અહીં લે આમ પતરું નાખું હવે બોલો કેટલા કામ ચીંધ્યાવડા વાળા ભાઈ એ તો બાપા અહીંયા રહેવું જ કેમ હું પૂરું પાડું બીજા તો આવડા દાડીએ વ્યાજ તો હું તો હું કરું પો હેંકડે હલો કોઈ પીડ્યો આજનો દિવસ તો આપણો કંઈક આવો રહ્યો છે આજ આખો દી કામ કર્યું નવરા નહોતા અત્યારે રાતનું જે કામ શરૂ છે 9 ને 12 મિનિટે પાણીમાં ગોળામાં પાણી નાખું હા ગોળા ભરીશું ને વિડીયો આપણે પૂરો કરી દઈશું વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઈબ કરજો તો ફરી પાછા મળશું આપણે નવા વિડીયોમાં તો જય માતાજી બાય બાય